ગુડ મોર્નિંગ. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હું આજના નવા સત્રમાં નવા ભાગ સાથે એટલે કે એકાઉન્ટન્સીનો ભાગ 2 સાથે આપ સૌનું સ્વાગત કરું છું. ભાગ 2માં આપણા કુલ 6 પ્રકરણો છે અને એમાં સૌથી પહેલું આપણું પ્રકરણ છે શેર મૂડીના વ્યવહારો. શેર મૂડીના વ્યવહારો. સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે શેર મૂડી એ શું છે? શેર મૂડીમાં કયા ધંધા માટે જરૂરી છે? તો 11મા ધોરણમાં આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 ના અંદર શેર મૂડી વિશે ચર્ચા કરી હતી, જેમાં કંપનીના પ્રકારો પણ જોયા હતા. સૌથી પહેલા શેર એટલે શું? આપણે હેડિંગ જોઈ કે શેર મૂડીના વ્યવહારમાં શેર એટલે શું? તો કે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગમાં વહેંચવામાં આવે અને દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે 11મા ધોરણમાં વાત કરી હતી કે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગમાં વહેંચતા દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. આવા શેર કંપની પોતાની મૂડી મેળવવા માટે બહાર પાડતી હોય છે. એમાં ઇક્વિટી શેર હોય છે, પ્રેફરન્સ શેર હોય છે. પ્રેફરન્સ શેરના પ્રકારો અલગ અલગ હોય છે. અહીંયા આપણે એની વાત અત્યારે નથી કરતા કારણ કે 11મા ધોરણમાં આપણે કરી ગયા છે, પણ કંપનીનો અર્થ જોઈએ. કંપનીનો અર્થ પણ આપણે 11મા ધોરણમાં જોયો હતો કે કંપની એટલે શું? તો કે કંપની એ કાયદાની કુખે જન્મેલ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સર્જન કાયદા દ્વારા થાય છે એટલે એની વ્યાખ્યા આપી છે કંપની એટલે કાયદાની કુખે જન્મેલ કૃત્રિમ વ્યક્તિ. એવી કંપનીના પ્રકારો કેટલા? એમાં અહીંયા આપણે 2 પ્રકારોની ચર્ચા કરવાની છે. બીજા બધા આપણે 11મા ધોરણમાં જોયા હતા. એમાં એક છે કંપનીની સ્થાપનાના આધારે. કંપનીની સ્થાપનાના આધારે કંપનીના 2 પ્રકારો પડે છે. એમાં કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન અને બીજી છે નોંધાયેલી કંપની. કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન એટલે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે કંપની અસ્તિત્વમાં આવે છે, સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે કંપની અસ્તિત્વમાં આવે છે તેને કાયદા દ્વારા સ્થાપિત કંપની તરીકે ઓળખવામાં આવે. એમાં આપણે જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, LIC વગેરેનો આપણે સમાવેશ કરી શકીએ. બીજું છે નોંધાયેલી કંપની. જે કંપનીનું રજીસ્ટ્રેશન થયેલું છે એવી કંપનીને નોંધાયેલી કંપની તરીકે ઓળખવામાં આવે. જે રાજ્યમાં જે કંપનીનું રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવામાં આવી હોય એવી કંપની નોંધાયેલી કંપની છે. નોંધાયેલી કંપની 2 પ્રકારની, એક તો ખાનગી કંપની અને જાહેર કંપની. એની પણ ચર્ચા આપણે 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 2માં આપણે કરી ગયા. છતાં આપણે એના તફાવત જોઈએ, કેટલીક વાર તમને તફાવત પૂછી શકીએ. તો ખાનગી કંપની, જાહેર કંપની, સૌથી પહેલા આપણે અર્થ લઈશું. ખાનગી કંપની એટલે જે કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડેલો હોય તો તેને ખાનગી કંપની કહેવાય છે. જાહેર કંપની એટલે જે કંપનીના નામની પાછળ માત્ર લિમિટેડ શબ્દ લગાડેલો હોય તો એવી કંપનીને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી? તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ મર્યાદા નહીં, અનલિમિટેડ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ મર્યાદા હોતી નથી, ગમે એટલા સભ્યો હોઈ શકે છે. શેરની ફેરબદલી. ખાનગી કંપની તેના શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકે છે. શું મૂકે છે? નિયંત્રણ. એના શેરની ફેરબદલી કરી શકાતી નથી. જ્યારે જાહેર કંપનીના શેરની ફેરબદલી સરળતાથી કરી શકાય છે. ફેરબદલી કરી શકાતી હોય એટલે ફેરબદલી કરી શકાતી નથી, અહીંયા એના શેરની ફેરબદલી કરી શકાય છે. આમંત્રણ. ખાનગી કંપની પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. બરાબર? જમવાનું ને ખાનગી કંપની તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. જ્યારે જાહેર કંપની તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. તો આપણે તફાવતની વાત કરીએ. 11મા ધોરણમાં આપણે તફાવત શીખ્યા હતા. હવે આપણે આગળ વધીએ.
સભ્યોની જવાબદારીના આધારે, પહેલા કંપનીની સ્થાપનાના આધારે આપણે જોયા બે પ્રકારો, એવી રીતે સભ્યોની જવાબદારીના આધારે ત્રણ પ્રકારો આપ્યા છે. શેરથી મર્યાદિત કંપની, શેરથી મર્યાદિત કંપની, તો કે આવી કંપનીમાં કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની પૂરતી જ હોય, તેમણે ખરીદેલા શેર પૂરતી હોય તો તેને શેરથી મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે. કંપનીના શેર હોલ્ડરે જેટલા શેર ખરીદ્યા છે એ શેરની દાર્શનિક કિંમત જેટલી છે એટલી એમની જવાબદારી ઊભી થાય તેને શેરથી મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ₹10 નો એક શેર હોલ્ડરે 10 શેર ખરીદ્યા છે તો એમાં એને ₹100 નું રોકાણ કર્યું. આવી કંપની ફડચામાં જાય તો એને ₹100 જેટલી જ એની જવાબદારી, એનાથી કોઈ વધારે જવાબદારી હોતી નથી. એને કહેવાય શેરથી મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. બાંહેધરીથી મર્યાદિત કંપની, બાંહેધરી મર્યાદિત કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરી રકમ પૂરતી મર્યાદિત હોય છે. એમણે બાંહેધરી આપી હોય કે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે અમે આટલી રકમ આપી શકીશું, તો એવા પ્રકારની સભ્યોની જવાબદારીને આપણે કહીએ છીએ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે. કે કંપનીના શેર હોલ્ડરોએ, સભ્યોએ જે કંઈ પોતે બાંહેધરી રકમ આપી છે એ રકમથી જ્યારે મર્યાદિત થતી હોય તો એને બાંહેધરીથી મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે. જવાબદારીથી અમર્યાદિત કંપની, જ્યારે કંપનીના સભ્યોએ ની જવાબદારી અમર્યાદિત હોય, એટલે કે કંપનીની મિલકતો કરતા એના દેવાનું પ્રમાણ વધી જાય તો એના સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ તે દેવું ભરપાઈ કરવું પડતું હોય, તેવા પ્રકારની કંપનીને જવાબદારીથી અમર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એનું દેવું ભરપાઈ કરવા માટે એના સભ્યોએ શેરહોલ્ડર પોતાની અંગત મિલકતો પણ વેચીને એ દેવું ભરપાઈ કરવું પડતું હોય. લગભગ આવી કંપનીઓ ખૂબ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે, એટલે હોતી નથી, ભારતમાં તો નથી જ. હવે મિત્રો આપણે ટૂંકા પ્રશ્ન થોડીક વાત કરી લઈએ, જેમાં અનામત મૂડી એટલે શું? સૌથી અગત્યનો પ્રશ્ન, વારે ઘડીએ બોર્ડમાં વિભાગ બી માં પૂછાતો પ્રશ્ન, અનામત મૂડી એટલે શું? ધ્યાન રાખજો, સંચાલકોને એમ લાગે કે તેમણે શેર પર જે કઈ રકમ મંગાવી છે તે રકમ પોતાના ધંધા માટે હવે પૂરતી છે, ભવિષ્યમાં વધારે રકમની હવે જરૂર પડે નહીં, ત્યારે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે અને નહીં મંગાવેલી રકમને અનામત રાખવામાં આવે, તેને કહેવાય છે અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભવિષ્યમાં એની જરૂર ના પડે પણ જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે તેવા સંજોગોમાં જ આ રકમ મંગાવવામાં આવતી હોય છે. ફરીવાર, અનામત મૂડી એટલે શું? અનામત મૂડી એટલે સંચાલકોને એમ લાગે કે તેમણે મંગાવેલી મૂડી તેમના ધંધા માટે પૂરતી છે, તેમના ધંધા માટે પૂરતી છે, ભવિષ્યમાં વધારાની મૂડીની જરૂરિયાત નહીં પડે એવું માનીને શેરહોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને જે મૂડી નથી મંગાવવામાં આવી, નહીં મંગાવેલી મૂડીને અનામત રાખવામાં આવે એને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે જ આ રકમ મંગાવવામાં આવતી હોય છે. ખૂબ જ એની જેવો બીજો પ્રશ્ન છે, મૂડી અનામત એટલે શું? જો યાદ રાખજો, આ અનામત મૂડી. બીજો પ્રશ્ન છે, મૂડી અનામત એટલે શું? મૂડી અનામત એટલે એમાં જોઈએ કે જે નફો મહેસૂલી નફો નથી, જે નફો મહેસૂલી નફો નથી તે નફાને મૂડી નફો કહેવાય છે, અને આ નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. બંને શબ્દો જો પહેલામાં અનામત મૂડી પહેલા છે ને આમાં મૂડી પહેલા છે ને પછી અનામત છે, એટલે આમાં ભૂલ ન થાય, ખાસ યાદ રાખજો. મૂડી અનામત એટલે શું? તો કે જે નફો મહેસૂલી નફો નથી તે મૂડી નફો છે, અને આ નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. આ અનામતમાંથી ડિવિડન્ડ વહેંચી શકાતું નથી.
આ મૂડી અનામતમાંથી ડિવિડન્ડ વહેંચી શકાતું નથી. હવે મૂડી અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે? એવું કહેવાય છે ક્યાંથી ઊભું કરવામાં આવે? આ પ્રશ્ન તમને પૂછાય તો મૂડી અનામત એ મિલકતોના વેચાણથી ઊભું કરવામાં આવે. મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરતા એમાં કિંમતમાં જે વધારો થયો એનાથી ઊભું કરવામાં આવે. કંપનીના સ્થાપના પહેલાનો કોઈ નફો હોય તો એ નફામાં જ ઊભું કરવામાં આવે. શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમથી, ડિબેન્ચર પરત કરતા થયેલો નફો અને શેર જપ્તીની રકમ, આમ 6 માંથી આ મૂડી અનામત ઊભું કરી શકાય. તો બે પ્રશ્નો ખૂબ જ અગત્યના. અનામત મૂડી એટલે શું? વારે ઘડીએ પૂછાતો પ્રશ્ન. પહેલા અનામત આવે પછી મૂડી શબ્દ લખેલો હોય તો લખવાનું કે સંચાલકોને એમ લાગે કે તેમણે મંગાવેલી મૂડી તેમને ધંધા માટે પૂરતી છે, ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર નથી, ત્યારે શેરોના સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને જે નહીં મંગાવેલી મૂડી છે તેને અનામત રાખવામાં આવે. એને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કંપની ફરચામાં જાય ત્યારે જ આ મૂડી મંગાવવામાં આવતી, બાકી મંગાવવામાં આવતી નથી. મૂડી અનામત એટલે શું? જે નફો મહેસૂલી નફો નથી તેને મૂડી નફો તરીકે ઓળખવામાં આવે. અને આ મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. અને એ કેવી રીતે ઊભું કરી શકાય? ક્યાંથી ઊભું કરી શકાય? તો કે મિલકતો વેચતા થયેલો નફો, મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરતા થયેલો નફો, પછી કંપનીની સ્થાપના પહેલાનો નફો હોય તો, પછી શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ, ડિબેન્ચર પરત કરતા થયેલો નફો, અને છેલ્લે કહેવાય છે શેર જપ્તીની રકમમાંથી આ મૂડી રકમ આપણે મૂડી અનામત ઊભું કરી શકતા હોઈએ છીએ. હવે આપણે આગળ વધીએ ત્યારે બીજું છે શેરનું ઓછું ગણવું એટલે શું? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આઈએમપી લખ્યું છે. શેરનું ઓછું ગણવું એટલે શું? કંપનીએ બહાર પાડેલા શેર કરતા કંપનીને ઓછા શેર માટે અરજીઓ મળે. કંપની બહાર પાડેલા શેર કરતા કંપનીને ઓછા શેર માટે અરજીઓ મળે તો તેને શેરનું ઓછું ગણવું કહેવાય છે. દાખલા તરીકે કંપની 1 લાખ શેર બહાર પાડ્યા હોય અને કંપનીને 80,000 શેર માટે અરજીઓ મળે તો એને કહેવાય શેરનું ઓછું ગણવું. યાદ રહ્યું? કંપની 1 લાખ શેર બહાર પાડ્યા હોય અને કંપનીને 80,000 શેર માટે અરજીઓ મળે તો એને શેરનું ઓછું ગણવું કહેવાય. કંપનીએ બહાર પાડેલા શેર કરતા ઓછા શેર માટે અરજીઓ મળે તો તેને શેરનું ઓછું ગણવું કહેવાય. એ તમે બીજો પ્રશ્ન, શેરનું વધુ ગણવું એટલે શું? એ પણ ચર્ચા કરી લઈએ. કંપનીએ બહાર પાડેલા શેર કરતા કંપનીને વધુ શેર માટે અરજીઓ મળે તો તેને શેરનું વધુ ગણવું કહેવાય. આ પ્રશ્ન પર તમને પૂછે. દાખલા તરીકે કંપની 1 લાખ શેર બહાર પાડ્યા હોય અને કંપનીને 1,20,000 શેર માટે અરજીઓ મળે તો એને કહેવાય શેરનું વધુ ગણવું તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે લઘુત્તમ ગણવું એટલે શું? લઘુત્તમ ગણવું એટલે જેને આપણે 11મા ધોરણ પર વાત કરી હતી વાણિજ્ય વ્યવસ્થામાં, ફરી રિપીટ કરું છું. લઘુત્તમ ગણવું એટલે કંપનીએ ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડીને શેરનું લઘુત્તમ ભરણા તરીકે ઓળખવામાં આવે. જો લઘુત્તમ ભરણા જેટલી રકમ કંપનીને ન મળે તો કંપની પોતાનો ધંધો શરૂ કરી શકતી નથી. એટલે કંપનીને ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડીને લઘુત્તમ ભરણા તરીકે ઓળખવામાં આવે છે. લઘુત્તમ ભરણાની રકમ કેટલા દિવસમાં ભરપાઈ થવી જોઈએ? લઘુત્તમ ભરણાની રકમ એ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના, યાદ રાખજો, લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના 90 દિવસમાં ભરપાઈ થવી જોઈએ. કેટલા દિવસમાં? 90 નહીં 30, બહાર પાડ્યાના તારીખથી 30 દિવસમાં. લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના 30 દિવસમાં, વિજ્ઞાપન પત્ર આપણે બહાર પાડ્યું ત્યાર તારીખથી 30 દિવસમાં ભરપાઈ થવી જોઈએ. અને તે ન ભરાય તો કંપની તેના શેર મંજૂર કરી શકતી નથી. 30 દિવસ. ફરીવાર બોલું છું, લઘુત્તમ ભરણાની રકમ કેટલા દિવસમાં ભરપાઈ થવી જોઈએ? તો 30 દિવસ યાદ રાખવાના કે લઘુત્તમ ભરણાની રકમ કંપનીએ તેનું વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના તારીખથી 30 દિવસમાં ભરપાઈ થવી જોઈએ. અને જો 30 દિવસમાં ભરપાઈ ન થાય તો કંપની તેના શેર મંજૂર કરી શકતી નથી અને તે તેના પર આવેલી જે કઈ અરજીની રકમ છે એ 15 દિવસમાં પરત કરવાની હોય. જો 15 દિવસમાં પરત ન કરે તો ત્યાર પછીના સમયથી એને 15% વ્યાજ સહિત એ રકમ પરત કરવાની હોય છે. હવે પ્રશ્ન ઉભો થાય કે વિજ્ઞાપન પત્ર, એ પ્રશ્નની પણ ચર્ચા. વિજ્ઞાપન પત્ર એટલે શું? 11મા ધોરણમાં આપણે ચર્ચા કરી છતાં ફરીવાર, વિજ્ઞાપન પત્ર એટલે કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે
જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ. કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. તો આવું વિજ્ઞાપન પત્ર કંપની જ્યારે બહાર પાડ્યો ત્યાંથી તે તારીખથી 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ કંપનીમાં ભરપાઈ થઈ જવી જોઈએ. જો ભરપાઈ ન થાય તો કંપની પોતાનો ધંધો શરૂ કરી શકતી નથી, એટલે કે શેર મંજૂર કરી શકતી નથી, અને જે કંઈ રકમ જેટલા શેર પર આવી હોય એ રકમ એને 15 દિવસમાં પરત કરવાની હોય છે. અને 15 દિવસમાં પરત ન કરે તો 15 દિવસમાં પરત ન કરે તો એને 15% વ્યાજ સહિત ત્યાર પછી પરત કરવાની હોય છે. આગળ પછીનો પ્રશ્ન આપણે જોઈએ, આઈપીઓ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આઈપીઓ એટલે શું? એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટેલ પબ્લિક ઓફર. ઇન્ટેલ પબ્લિક ઓફર. કંપની પ્રથમવાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડતી હોય, કંપની પ્રથમવાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે તો તેને કહેવાય છે આઈપીઓ. તેને શું કહેવાય છે? આઈપીઓ. કંપની પ્રથમવાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે તો એને આઈપીઓ કહેવાય છે. પછી એફપીઓ, ફોલો ઓન પબ્લિક ઓફર. ફોલો ઓન પબ્લિક ઓફર એને કહેવાય છે કંપની પોતાની શેર મૂડી વધારવા માટે, અગાઉ શેર તો બહાર પાડ્યા હોય પણ હજુ શેર મૂડી વધારવી છે તો પોતાની શેર મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતા માટે જે શેર બહાર પાડે, જાહેર જનતા માટે શેર બહાર પાડે એને એફપીઓ તરીકે ઓળખવામાં આવે. આ બધા પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વિભાગ બી ના પ્રશ્નો છે. અસ્પા. અસ્પા એટલે શું? અસ્પા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેજ. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેજ એમાઉન્ટ. શેર અરજીના સંદર્ભે નિર્ધારિત બેંક શિલ્લકના ઉપાડ પર નિયંત્રણ. શેર અરજીના સંદર્ભે નિર્ધારિત બેંક શિલ્લકના ઉપાડ પર નિયંત્રણ મૂકવામાં આવે અને અસ્પા તરીકે ઓળખવામાં આવે છે. પછી લખ્યું છે SCSBS એટલે શું? એને કહેવાય છે સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેંક્સ. સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેંક્સ. આમાં કોનો સમાવેશ થાય? કઈ બેંકોનો સમાવેશ થાય એવો પ્રશ્ન પૂછાય કે છે તો લખવાનું કે એક્સિસ બેંકનો, HDFC બેંક, ICICI બેંક, SBI બેંક, પંજાબ નેશનલ બેંક અને IDBI બેંકનો એમાં સમાવેશ થતો હોય છે. કંપનીના શેર બહાર પાડવાની રીતો જણાવો. કંપનીના શેર બહાર પાડવાની 3 રીતો છે. એક મૂળ કિંમતે શેર બહાર પાડવા, બીજું છે પ્રીમિયમથી શેર બહાર પાડવા અને ત્રીજું છે વટાવથી શેર બહાર પાડવા. જોઈ લે આપણે મૂળ કિંમતે શેર બહાર પાડવા એટલે શું પ્રશ્ન તમને પૂછાય. કંપનીના મૂળ કિંમતે શેર બહાર પાડવા એટલે શું? તો કંપનીના શેર તેની દાર્શનિક કિંમતે બહાર પાડવામાં આવે. તેની દાર્શનિક ઉપર છાપેલી કિંમત દાર્શનિક કિંમતે બહાર પાડવામાં આવે તો તેને મૂળ કિંમતે બહાર પાડેલા શેર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શેરની છાપેલી કિંમત એટલે દાર્શનિક કિંમત 10 રૂપિયા છે અને 10 રૂપિયા લેખે જે શેર જાહેર જનતા માટે બહાર પાડવામાં આવે તો એને કહેવાય છે મૂળ કિંમતે બહાર પાડેલા શેર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે પ્રીમિયમથી શેર બહાર પાડવા. પ્રીમિયમથી શેર બહાર પાડવા એટલે શું? તો કે કંપનીની શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે. શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે એને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ₹10 નો શેર 12 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો આવા શેર પ્રીમિયમથી બહાર પાડ્યા તરીકે ઓળખવામાં આવે. 2 રૂપિયાનું પ્રીમિયમ કહેવાય. એની કિંમત તો 10 રૂપિયા છે પણ 12 રૂપિયામાં વેચવામાં આવે તો 2 રૂપિયા સુધી પ્રીમિયમ એને કહેવાય છે શેર તેની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડ્યા તેને પ્રીમિયમથી બહાર પાડ્યા શેર તરીકે ઓળખવામાં આવે છે. વટાવથી બહાર પાડવા. વટાવથી બહાર પાડવા એટલે શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડવા. દાખલા તરીકે ₹10 ની કિંમતનો શેર 9 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો એને શું કહેવાય છે? શેર વટાવથી બહાર પાડ્યા તરીકે ઓળખવામાં આવે. કારણ કે ઓછી કિંમત 10 કરતાં આપણે ઓછી લીધી તેને વટાવથી બહાર પાડ્યા શેર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 2013 ના કંપની ધારા અનુસાર એની કલમ નંબર 53 યાદ રાખજો, એની કલમ નંબર 53 અનુસાર હવે કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. કઈ કલમ? કંપની ધારો 2013 કલમ નંબર 53 અનુસાર હવે કંપની તેના શેર વટાવથી બહાર પાડી શકતી નથી. એટલે બે રીતે બહાર પાડી શકે, મૂળ કિંમત અને
પ્રીમિયમથી બહાર પાડી શકતી હોય છે. છેલ્લો પ્રશ્ન, સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? સ્વેટ વારે ઘડીએ પૂછાતો પ્રશ્ન આ પણ. સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? કંપની તેના કર્મચારી કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં જે શેર આપવામાં આવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે. જેમણે કામ કર્યું એના બદલામાં શેર, રૂપિયા નાણાંને બદલે શેર આપવામાં આવે તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે. કંપની આ જ પ્રકારના શેર વટાવથી બહાર પાડી શકે. કયા? સ્વેટ. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાય કંપની કયા પ્રકારના શેર વટાવથી બહાર પાડી શકે? તો કે કંપની સ્વેટ ઇક્વિટી શેર વટાવથી બહાર પાડી શકે, બાકી બહાર પાડી શકે નહીં. 10 નું શેર 8 માં આપે, 5 માં આપે, જે કઈ કિંમતમાં આપો આપી શકે. તો કંપની સ્વેટ ઇક્વિટી શેર ક્યારે બહાર પાડી શકે? તો કે કંપની તેના કર્મચારી કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં જે શેર આપવામાં આવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે અને કંપની આ પ્રકારના જ શેર વટાવથી બહાર પાડી શકે છે. તો મિત્રો, આપણે કંપનીનું પ્રકરણ શરૂ કર્યું છે, એનું માર્કિંગ પણ તમને સમજાવ્યું પહેલા, પછી તમને બીજા વિડીયોમાં. પણ અહીંયા આપણે કંપનીની વ્યાખ્યા જોઈ, કંપનીના પ્રકારો જોયા, કંપનીનો આપણે ખાનગી કંપની, જાહેર કંપની વચ્ચેનો તફાવત જોયો અને પછી આપણે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. તો તમારે આ બધું નોટમાં નોંધવાનું છે. ભાગ 2 શરૂ કરવાનો છે. ભાગ 2 શેર મૂડીના વ્યવહારો, અને આ બધા જ મુદ્દાઓ તમારે નોંધવાના છે. દરેક પ્રશ્નના જવાબ પણ તમારે લખીને અને તૈયાર પણ કરવાના છે. જ્યારે આપણી શાળા શરૂ થશે ત્યારે હું તમને પૂછીશ પણ, અને કદાચ તમારા જે એકમ કસોટી છે એમાંથી પણ આ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, OMR માં પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારે એને તૈયાર કરવાનું. થેન્ક યુ. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું.